નમસ્કાર. હવામાન વિભાગ કહી રહ્યું છે કે અધિકારિક રીતે 2 થી 3 દિવસમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીથી લગભગ કોઈ તાલુકો બાકાત હશે કે જ્યાં વરસાદ શરૂઆતનો ન પડ્યો હોય. ઘણી બધી જગ્યાએ તો ધોધમાર વરસી ગયો છે અને એવો વરસ્યો કે આવતાની સાથે જ 3-3 ઇંચ વરસાદ એક તાલુકામાં અચાનક એક સાથે પડ્યો હોય એ પ્રકારની પણ સુંદર તસવીરો સામે આવી. ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે ચોમાસું જે આમ થંભાયેલું હતું ને વધતું જ નથી એવી એની જે રેખાઓ દેખાતી હતી એણે હવે સ્પીડ પકડી છે. ટાર્ગેટ પૂરો કરવાનો છે ચોમાસાએ ને એટલે જે સ્પીડમાં આગળ વધી ગયું છે. મુંબઈમાં અફલાતુન સરસ મજાના વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને મુંબઈનું ચોમાસું તો એમ પણ આખા દેશમાં પ્રચલિત છે. ગુજરાત ઉપર છવાયેલા વાદળ એટલે ગુજરાતમાં એટલા મહારાષ્ટ્રમાં મુંબઈમાં કેટલો બધો વરસાદ હશે આખા મહારાષ્ટ્રમાં અને કોંકણમાં પશ્ચિમી ઘાટના વિસ્તારોમાં એ તમે આ વાદળ પરથી એની કલ્પના કરી શકો છો. અને પછી દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું કેવી રીતે સરસ રીતે ધોધમાર વરસાદ સાથે આવી રહ્યું છે. હું એ વિચારી રહી છું કે ડાંગમાં અત્યારે ચોમાસું કેવું લાગતું હશે. પૂર્ણા નદી બે કાંઠે હોય એવી તસવીરો આવી ગઈ છે સામે. અને પહાડી વિસ્તારોમાં તો ખાસિયત જ એ છે કે એક સાથે મોટું ઝાપટું આવે ને તોય નદીઓમાં પાણી દેખાય. તો ડાંગમાં એ પ્રકારની તસવીર સામે આવી ગઈ છે ને એટલે જ સૌથી પહેલાં મોન્સૂન એનો નકશો શું કહી રહ્યો છે, ચોમાસું કેટલે પહોંચ્યું એ પણ તમને બતાવવું છે ને એટલે જ જે પેલી આડી ટેડી રેખાઓ હતી હવે તમે કેટલી સ્પીડમાં આગળ વધી રહ્યું છે મોન્સૂન એ જોઈ શકો છો. 22 તારીખે જે મોન્સૂન અહીંયા હતું એણે કેટલી સ્પીડ કાપી એના પરથી આપણે અંદાજ લગાવીએ કે 10મી જૂને અહીંયા અને 15મી જૂને અહીંયા અપેક્ષિત રીતે જે ચોમાસું પહોંચવું જોઈતું હતું આ ભલે રેખાઓ જે રીતે અપેક્ષિત હતું એ હવામાન વિભાગને એ રીતે ન પહોંચી પણ હવે ચોમાસાએ ગતિ પકડી છે અને એટલે જ એણે આમ તો ગુજરાતને આમ ટચ કરી દીધું છે ચોમાસાએ 23 તારીખે અને 1 કે 2 દિવસમાં અધિકારિક રીતે હવામાન વિભાગ જાહેર પણ કરી દેશે. વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોમાં. આવતીકાલે મહેસાણા, અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમરેલીમાં આજે મુશળધાર મેઘો વરસ્યો છે. એ સિવાય અનેક વિસ્તારમાંથી વરસાદની તસવીરો સામે આવી. ક્યાં ક્યાં વરસાદની પ્રચંડ વરસાદની આગાહી છે અને હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું ત્યારે રાત્રે 8-9 વાગ્યાની આજુબાજુ તો સૌરાષ્ટ્રમાં તો સરસ મજાનો વરસાદ વરસતો પણ હશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ છે. મહારાષ્ટ્રનું આ જલગાંવ કે પછી છત્રપતિ સંભાજીનગર, મુંબઈની નીચેનો વિસ્તાર ત્યાં પણ ખૂબ વધારે વરસાદની આગાહી અને સંભાવના છે. હવે તમે આ વધતું ચોમાસું અને એનો પ્રભાવ તમે આજુબાજુના ગુજરાતના વિસ્તારમાં જોશો. ચોમાસું આવવાનું છે, પ્રવેશ કરવાનું છે. પ્રવેશ આમ તો અડીને તો કરી ગયું છે. ચોમાસાઓ પ્રવેશ કરતાની સાથે જ સૌથી પહેલાં એનો સુરતમાં અને પછી ધીરે ધીરે તમે આ હિસ્સો છે ગ્રીન ઉપર થતા જોશો અને એના આધાર પર તમને સમજાશે કે ક્યાં ક્યાં વધારે વરસાદની સંભાવના છે. 2-3 દિવસમાં ગુજરાતમાં વધારે વરસાદ ઉપર બનેલી એક સિસ્ટમ ઉદયપુરની આજુબાજુ એ નીચેના વિસ્તારમાં અહીંયા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ લઈને આવશે. 25 તારીખ આવતા સુધીમાં એટલે ગુરુવાર સુધીમાં એ વરસાદ ધીરે ધીરે વધે એવી સંભાવના છે. આ ગુજરાતનું આ વિંડીનું અનુમાન છે. હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે માહિતી આપી ચૂક્યું છે અને એ પણ વરસાદ વધતી ઓછી અસર સાથે આવનારા સમયમાં વરસાદની ગતિ કે તીવ્રતા કેવી હશે દર્શાવે છે. ચોમાસું આગળ વધતા તમને વિંડીમાં પણ ઘણીવાર અનુમાનિત રીતે દેખાય. આ અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં અધિકારિક રીતે ચોમાસું ચારે બાજુથી ગુજરાતમાં આવી જશે. કોઈ જગ્યાએ બહુ જ મોટી સિસ્ટમ બને કે બહુ તીવ્ર વરસાદ પડે એવી આગાહી આને વિંડી તો નથી બતાવી રહ્યું કે ત્યાં બહુ જ વરસાદ પડતો હોય. ભારે રેડ એલર્ટ કે એ પ્રકારની સ્થિતિ હોય. હવામાન વિભાગ શું કહી રહ્યું છે ઓફિશિયલી એની પણ હું વાત કરીશ કેમ કે અઠવાડિયું પૂરું થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં અને એ સિવાય દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે વરસાદની શક્યતા છે, આગાહી છે. આ આખા અઠવાડિયાના દ્રશ્યો છે ને એના પરથી તમને દેખાશે કે જે અહીંયા મધ્યપ્રદેશમાં બનતી સિસ્ટમ દેખાઈ રહી છે કે પછી મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ બનતી દેખાઈ રહી છે એવી ભારે સિસ્ટમ આખા અઠવાડિયામાં બનતી નથી દેખાઈ રહી. આગળ શનિવારે શું થાય છે એ પણ આપણે આ તસવીરમાં જોઈ લઈએ. આ વિંડીનું અનુમાન છે. વિંડી અને હવામાન વિભાગ ઘણી બધી વાર બહુ ડિફર કરતા હોય છે અને એકચ્યુઅલ સ્થિતિ તો ઘણી બધી વાર બદલાતી જોવા મળે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં નીચેથી જેમ જેમ ચોમાસું વધારે આક્રમક થતું જશે એ રીતે આ અઠવાડિયું જે પૂરું થાય એટલે શનિવાર સુધીમાં વરસાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં એટલો તો આવી જશે, વાવણી લાયક વરસાદ થઈ જશે એવું આ ચિત્રોને તસવીરોને જોતા લાગી રહ્યું છે કે જેના આધાર પર તમે એવું માની શકો કે હવે ધોધમાર ચોમાસાની શરૂઆત થઈ જવાની છે. હવામાન વિભાગે જિલ્લાવાર પણ જે આગાહી જાહેર કરી છે એ પ્રમાણે 2 થી 3 દિવસમાં અધિકારિક રીતે ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ. એના પછી દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજની રાતની પણ વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. આવતીકાલે મહેસાણા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. એના પછી 2 દિવસ પછી રાજસ્થાનમાં ઉદયપુર કે પછી નીચેની બાજુ જે એકલિંગજી વાળો જે આખો એરિયા છે
ત્યાં પડતો વરસાદ એ ઉત્તર ગુજરાત પર પણ અસર કરશે. બનાસકાંઠા વાવ થરાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. આખા અઠવાડિયા દરમિયાન છૂટો છવાયો બધી જગ્યાએ વરસાદ દેખાશે અને પછી શનિવાર થતા સુધીમાં, વીકેન્ડ આવતા સુધીમાં ધોધમાર મેઘો, ચોમાસું, સાર્વત્રિક ચોમાસું આખા ગુજરાતમાં ફેલાય એ રીતે એની અસર દર્શાવશે. કચ્છમાં ચોમાસું પહોંચવાને થોડો સમય લાગશે, એટલે જે ધોધમાર વરસાદ છે કચ્છમાં પહોંચે એને થોડો સમય છે, પણ ત્યાં એ વરસાદ પહોંચી જશે અને એની સાથે સાર્વત્રિક રીતે વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગની બદલાતી આગાહીઓ પર સતત નજર રાખતા રહીશું. એ સિવાય તમારા જિલ્લામાં વરસાદ પડ્યો કે કેમ, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લાગ્યો તમને, કેવું લાગ્યું કે ના હવે મેઘો આવી ગયો છે, એ પણ કહેજો. સતત વરસાદ પડે અને વરસાદી ગતિવિધિઓ સતત નોંધાય, ચોક્કસ મિલીમીટર વરસાદ પડે, એના પછી અધિકારિક રીતે ચોમાસું બેઠું એવું કહેવાતું હોય છે. એટલે ચોમાસું બેસવાને હજી થોડા દિવસની વાર છે. વરસાદ આવી ગયો છે બધી જગ્યાએ, મીઠી માટીની મહેક પણ આવી ગઈ છે. નમસ્કાર.